તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ અસારવાદ સિવિલ હોસ્પિટલમાં નવી પહેલ કે જ્યાં ઓપીડીમાં સિનિયર સિટીઝન માટે પ્રતીક્ષા કક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જ્યાં 65 વર્ષથી વધુના દર્દીઓ માટે પ્રતીક્ષા કક્ષનું જે નીકાળશે કેસ કે જ્યાં પ્રતીક્ષા કક્ષમાંથી કેસથી લઈ દવા સુધીની પ્રક્રિયા થશે, જ્યાં પ્રતીક્ષા કક્ષ મોટી ઉંમરના દર્દીઓ માટે બનશે આશીર્વાદરૂપ। એટલે ઓપીડી વિભાગમાં એક એરિયા આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં સિનિયર સિટીઝન કક્ષ તરીકે એને ડેવલપ કર્યો છે। અમારો આશય એવો છે કે જે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સારવાર દરમિયાન આવે છે, ખાસ કરીને 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, તો એમના માટે મેં એક સિટિંગ અરેન્જમેન્ટ કરી છે કે તમે જોશો કે વેલેટ પાર્કિંગની બાજુમાં થઈ અને એનો રસ્તો છે અને ઇવન ઓપીડીમાં પણ અમારા કોઈ પીઆરઓ કે કોઈ બી વ્યક્તિ જે કોઈ વ્યક્તિને 65થી ઉપર હશે ને બને ત્યાં સુધી એ કક્ષમાં લઈ આવશે, જ્યાં અમે સારી બેસવાની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા છે અને ટોયલેટની વ્યવસ્થા છે, સાથે હવા ઉજાસવાળો એક મોટો રૂમ આઈડેન્ટિફાઈ કર્યો છે। અમારો આશય એવો છે કે એમનો કેસ પણ ત્યાં નીકળે, એમની સાથે અમારો માણસ રહી અને એમને ઓપીડીમાં કન્સલ્ટિંગ કરાવે, પાછા લઈ આવે અને દવા આપી અને અમે એમને સીધા ઘરે જઈએ, એટલે કે એમની સિવિલ હોસ્પિટલની ઓપીડીની જે કોઈ મુલાકાત છે એમને ખૂબ શાંતિવાળી રહે, કોઈ તકલીફ ન પડે, એવા એક આશય સાથે અમે આ સિનિયર સિટીઝન કક્ષ આજે ચાલુ કર્યો છે અને આશા રાખીએ એનાથી સિવિલમાં આવનાર 65 વર્ષથી મોટા લોકોને કે સારું ફિલિંગ આવે, સારું લાગે કે સરકારી હોસ્પિટલમાં આવી વ્યવસ્થા કરે।